નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. લોકશાહીનો એ ઉત્સવ કોરોના કાળની અંદર ઉજવવામાં આવ્યો અને સાથે સાથે જ્યારે ચૂંટણીના તબક્કા ગણવામાં આવ્યા, ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે ચૂંટણી પંચે ઘણી બધી ગાઈડલાઈન બહાર પાડી હતી, પરંતુ સ્થિતિ કંઈક એવી રહી કે લોકશાહીનું પર્વ હવે માતમમાં છવાઈ ગયું છે. ઉત્સવ હતો કે લોકશાહીના ઉત્સવમાં કઈ જગ્યાએ કોની સરકાર બનશે, પરંતુ સ્થિતિ અત્યારે આપણી સમક્ષ છે. દેશની અંદર શું સ્થિતિ છે તે પણ આપણી સમક્ષ છે, પરંતુ એક સામાજિક જવાબદારીને નિભાવતા જીએસટીવી આપને તે ભરોસો ચોક્કસ અપાવશે કે આ સ્થિતિની વચ્ચે આપને પરિણામો એ માતમ પછીના શું હશે તે તો જણાવીશું, પણ આ સ્થિતિની વચ્ચે કોરોનાની સ્થિતિમાં કયા કયા આંકડાઓ સામે આવી રહ્યા છે, દેશની સ્થિતિ શું છે, ગુજરાતમાં શું સ્થિતિ છે, તે અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. મદ્રાસ હાઈકોર્ટે જે ટિપ્પણી કરી અને તે પછી ચૂંટણી પંચ જાગ્યો ને એટલું તો ચોક્કસથી કહ્યું કે ભાઈ રિઝલ્ટ જે કંઈ પણ આવે પણ એ પરિણામ પછી ઉત્સવ ન યોજવા. હવે જોવાનું રહેશે કે જે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે દમ લગાવવામાં આવ્યો, જે તે પાર્ટીએ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આપના સુધી, પણ તેની વચ્ચે કોરોનાની તમામ અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. નજર કરીશું 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કઈ સીટો ઉપર કેટલા ઉમેદવાર, સાથે સાથે કઈ સીટો ઉપર ચૂંટણી પરિણામ હવેની થોડી સેકન્ડોમાં આવવાના શરૂ થશે. સૌથી પહેલા એક બ્રેકિંગ પર નજર કરીએ. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જેની અંદર આજે પરિણામો માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 8 વાગ્યાનો સમય હતો. 8 વાગ્યાથી પરિણામ આવવાની શરૂઆત. સઘન બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયું છે. સઘન બંદોબસ્તી વચ્ચે આ પ્રક્રિયા, કારણ કે હાઈકોર્ટની ટકોર છે, કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે મતગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, જેના ઉપર સૌની નજર હતું, પરંતુ અત્યારે દેશની સ્થિતિ પણ આપણી સમક્ષ છે. ચૂંટણી પરિણામો બાદ રાજકીય પક્ષોના વિજય સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ ઉત્સવ સરઘસ નહીં મનાવી શકો. આ પરિણામો પછી કોઈ પણ ઉત્સવ બનાવવા ઉપર પ્રતિબંધ મુકાયું છે. પરિણામોની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. એક વખત આપને જણાવી દઈએ પશ્ચિમ બંગાળની કેટલી બેઠકો ઉપર ચૂંટણી પરિણામ આવવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની કુલ બેઠકો છે 294, તેની ઉપર ચૂંટણી પરિણામ આવશે. તમિલનાડુની વાત કરી, કુલ બેઠકો 234, તેના ઉપર પરિણામ આવવાની શરૂઆત. આસામ વિધાનસભાની કુલ બેઠકો 126 છે, જ્યારે કેરળમાં 140 અને પુડુચેરીમાં કુલ બેઠકો છે 30. એટલે કે આ તમામ બેઠકો ઉપર અત્યારની સ્થિતિ પ્રમાણે શરૂઆતી જે પણ રિઝલ્ટ આવશે તે આપણા સુધી પહોંચાડીશું. પણ અહીંયા તે વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે કોરોનાની જે સ્થિતિ છે, દેશમાં શું આંકડા આવ્યા છે, કેટલી સ્થિતિ, સાથે સાથે જે કોઈ પણ અપડેટ હશે તે પણ આપને ચૂંટણીના પરિણામોની સાથે સાથે તે પરિણામો અને તે સમાચાર પણ આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યારે આજે જોવાનું રહેશે પશ્ચિમ બંગાળ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી, હવે એવું ન થાય કે પશ્ચિમ બંગાળ પર જે રીતે આખું ફોકસ ક્લિયર કર્યું હતું તો પછી અસમની અંદર શું સ્થિતિ સર્જાઈ જાય, કારણ કે નોર્થ ઇસ્ટની અંદર પણ જો ભારતીય જનતા પાર્ટી એટલી સક્રિય રહે તો સ્થિતિ કંઈક અલગ રહે. એવું થાય કે અસમની અંદર જેટલું પણ દમ જો લગાવ્યું હતું તેનાથી ત્યાંની સરકાર ઉપર પણ ઇફેક્ટ પડે. તો તમામ અપડેટ આપના સુધી પહોંચાડીશું. મતગણતરીની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. અમારા સહયોગી આપણી સાથે સુભાષભાઈ જોડાઈ ગયા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુ શુક્લા આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, અને કોંગ્રેસમાંથી અશોક પંજાબી પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાઈ જશે. સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ છે. રાજુભાઈ, પ્રશ્ન એ છે, કારણ કે કોરોનાની સ્થિતિ આપણી સમક્ષ છે, 8 તબક્કાની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે રીતે ચૂંટણીનું આયોજન કરવામાં, પહેલેથી જ ચૂંટણી વિવાદોના ઘેરામાં રહી મમતાએ આરોપો તો લગાવ્યા, પણ એક પક્ષ તરીકે પછી કે એક વ્યક્તિ તરીકે આપને એવું ન લાગ્યું કે આ સ્થિતિની વચ્ચે પણ આટલી જનસભા ના સંબોધી હોત તો સારું હોત? બેન, ચૂંટણી છે એ લોકશાહીનું એક પવિત્ર પર્વ છે. જનસભા સંબોધન કરવું એ દરેક રાજકીય પક્ષોની પોતપોતાની જાહેરાતો કરવાની હોય છે, પોતે શું કરશે કામ એ કરવાનું હોય છે. કોરોનાની સ્થિતિની અંદર જે પ્રમાણે ગાઈડલાઈન હોય એ પ્રમાણે ફૂલ ફ્લેશ પ્રયત્નો કર્યા જ હોય છે, પણ ગાઈડલાઈનનું પાલન થયું તો રાજુભાઈ એક વ્યક્તિ તરીકે આપ સ્વીકારશો? પક્ષના નેતા તો પછી હું તમને કહું, પણ ગાઈડલાઈનનું પાલન થયું? ગાઈડલાઈનનું પાલન ક્યાંક ક્યાંક નથી થયું, એ તમે પણ જોયું છે, મેં પણ જોયું છે. પણ બેન, જે લોકશાહીનું તંત્ર છે, પર્વ છે,
એનું જે ચૂંટણી પંચ જે તારીખો ડિક્લેર કરી અને જે લોકશાહી પદ્ધતિથી જે ચૂંટણી આપી, અને જ્યારે કોઈ પણ પક્ષ હોય, એમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, ટીએમસી હોય, કોઈ પણ પક્ષ હોય, એ પોતાની રીતે પ્રચાર કરવાના જ છે. અને જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે સભાઓ થઈ, એમાં જે પ્રચંડ લોક જુવાળ થયો, અને ત્યાંના લોકોને ઉત્સાહ હતો કે ભાઈ વધાવી લઈએ, કારણ કે ત્યાંના લોકો, પશ્ચિમ બંગાળના લોકો ટીએમસીથી ખૂબ કંટાળી ગયા છે, કારણ કે ત્યાં ગુંડાશાહી ચાલે છે. અને દીદીનું એટલું ખતરનાક ત્યાં આગળ તંત્ર છે કે ભારતીય જનતા પાર્ટીના 14 કાર્યકરોની ત્યાં આગળ હત્યા થઈ છે. ત્યાં આગળ લો એન્ડ ઓર્ડર જેવું કંઈ છે જ નહીં બેન. એટલે એના કારણે પબ્લિક સ્વયંભૂ બહાર નીકળી હોય. એમાં એવું નથી કે કોઈ દિવસ કોઈ આમંત્રણ આપ્યું હોય કે ભાઈ તમે આવજો, પણ આ સ્વયંભૂ એક પબ્લિકનો પ્રકોપ હતો જે સત્તાની વિરોધમાં હતો. અને એના કારણે થઈને ત્યાં ભીડ થઈ, અને એ ભીડના કારણે તમને એવું લાગતું હોય કે ભાઈ કોરોનાની સ્થિતિમાં ભીડ ના થવી જોઈએ, પણ દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરતા જ હોય છે બેન. રાજુભાઈ, તમને એવું નથી લાગતું કે આ વખતે પહેલીવાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જે રીતે ચૂંટણી પંચને ફટકાર લગાવી છે અને જે સૂચનો કર્યા છે એ રહીને મોડા જાગીને પણ ચૂંટણી પંચે એનો અમલ કરવાનો નિર્ણય કર્યો? કદાચ આ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જો આનાથી થોડું વહેલું અને સમયસર જો આ સૂચનો ચૂંટણી પંચને કર્યા હોત તો કદાચ ચૂંટણી પંચે આટલી મોટી રેલીઓ કરવાની મનાઈ ફરમી હોત. છેક બંગાળના છેલ્લા તબક્કાના ચૂંટણીઓમાં જ્યારે માત્ર 500 કે 1000 કે 2000 માણસોથી વધારે સભા ન યોજવી, એ જે નિર્ણયો કરાવવામાં આવ્યા, એ નિર્ણયો જો શરૂઆતના તબક્કેથી જ જો વહેલા કરવામાં આવ્યા હોત તો કદાચ શક્ય છે કે બંગાળમાં જે અત્યારે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે એ આંકડાઓ કદાચ આનાથી થોડાક ઓછા હોત. સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે જે પ્રમાણે પાછળથી પણ આપણને કીધું, હવે આ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના હું એમાં વિશે ટિપ્પણી કરી શકું એવું એ કોર્ટનું અવમાન ના કહેવાય. એટલે એના વિશે કોર્ટે જે કીધું એ સરકારે વધાવી લીધું છે, અને એના પ્રમાણે જ અત્યારે ચૂંટણી પંચ પણ કામ કરી રહ્યું છે અને સરકાર પણ કામ કરી રહી છે. વાસુદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે. વાસુદેવભાઈ, તમે શું કહેશો? બંગાળની ચૂંટણી અને જે રીતે બંગાળમાં જાહેર સભાઓ યોજાઈ, જે ચૂંટણી સભાઓ યોજાઈ, એક રાજકીય પક્ષે યોજી માટે બીજા તમામ રાજકીય પક્ષોએ પણ એ જ વેવ હેઠળ, એ જ રીતે, એ જ પદ્ધતિએ ચૂંટણી સભાઓ યોજી, અને જ્યાં આગળ સદંતર માસ્કનો અભાવ હતો એને કારણે બંગાળમાં આજે કોરોનાના કેસની સંખ્યા બમણી કરતા 3 ગણી વધી ગઈ છે. અને કલકત્તા વિશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે દર બીજા ત્રીજી વ્યક્તિએ કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને આપણે કોઈ રીતે અટકાવી શક્યા હોત કે કેમ? જી સુભાષભાઈ, આપનો પ્રશ્ન અને વાસુદેવભાઈ આપની પ્રતિક્રિયા જાણીએ, પણ અપડેટ આજે આખા દિવસ દરમિયાન મેળવતા રહીશું. સૌથી પહેલા જે સમાચાર સામે આવી રહ્યા છે, બાંકુરા બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના બાંકુરા બેઠકથી પ્રથમ ટ્રેન્ડ, એટલે કે શરૂઆતી જે રૂઝાન આવ્યા, શરૂઆતી ટ્રેન્ડની અંદર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો સારો એવો દેખાવ. બાંકુરા બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અને આ જે રીતે અત્યારની સ્થિતિને જોતા પશ્ચિમ બંગાળમાં ટીએમસી એક મજબૂત પક્ષ તરીકે જો ઉભરી આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી અને આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ ટ્રેન્ડ્સમાં શરૂઆતી વલણમાં આગળ આવવું, તે હવે ટીએમસી માટે તેવું પણ કહી શકાય. પરંતુ આ શરૂઆતી ટ્રેન્ડ છે, એટલે કે જેમ જેમ અપડેટ આવશે તેમ આપના સુધી પહોંચાડતા જરૂર રહીશું. પરંતુ ફરી એક વખત કહી દઈએ, બાંકુરા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી આગળ, એટલે કે ખાતું અહીંથી બીજેપીએ ખોલાવ્યું છે. સુભાષભાઈ. જી વાસુદેવભાઈ, તમે શું કહેશો? મેં તમને પ્રશ્ન કરી ચૂક્યો છું. આમાં એવું છે કે ચૂંટણી પંચ છે એક ઓટોનોમસ બોડી છે. એનામાં એટલો વિવેક હોવો જોઈએ કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય અને લોકોને, જે મતદાતાઓને એમાં ઇન્વોલ્વ થવાનું છે, એને કોઈ નુકસાન ન થાય. ચૂંટણી, ભારતનું જે ચૂંટણી પંચ છે એના વ્યવહાર વિશે હું તો છેલ્લા 2 વર્ષથી કહી રહ્યો છું કે એક ઓટોનોમસ બોડી તરીકે એનો જે વર્તાવ હોવો જોઈએ એવો કોઈ વર્તાવ એ જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે ફ્રી એન્ડ ફેર થાય એવું નહીં. એ જે સત્તા પક્ષ હોય છે કેન્દ્રમાં, એનો એક પાલતુ કૂતરો હોય જે પૂંછડી પટપટાવે એવી રીતે એની કામગીરી રહે છે, છાપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ ન કહેવું પડે, સુપ્રીમ કોર્ટનું અત્યાર સુધીનું જે સ્ટેન્ડ હતું એ ચૂંટણી પંચને
એ એક સ્વાયત્ત બોડી તરીકે ડીલ કરતું હતું. એટલે ચૂંટણી પંચના કામમાં સુપ્રીમ કોર્ટ વગેરે ટાંગ લડાવતું નહોતું. હવે આ ઇસ્યુ જે છે હાઈકોર્ટમાં જવાને કારણે મદ્રાસ હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે એ ખરેખર યોગ્ય છે, જરૂર છે. એને આ ડફણું મારવાની આવશ્યકતા હતી કે ચૂંટણી પંચ હંમેશા પોતાનો જે વ્યવહાર છે યોગ્ય રીતે નથી કરી રહ્યું. એને જે ઈવીએમ સામે જે ફરિયાદો છે રાજકીય પક્ષો કરે છે, સામાન્ય પ્રજાજન કરે છે, બીજા ઉમેદવારો કરે છે, પણ કશું એની સાંભળવાની તૈયારી નથી. એટલે એક ભ્રષ્ટ અધિકારીઓથી ભરાતી જે ચૂંટણી આયુક્તની જે પોસ્ટ છે એની ઉપર જે રીતે એને આ દેશમાં કોરોનાનો જે કાળ જે સેકન્ડ ટ્રેન્ડ આવવાનો હતો તો એને ડોક્ટરો સાથે અથવા તો હેલ્થ સાથે જોડાયેલા પ્રમુખ લોકો સાથે મિટિંગ કરવાની જરૂર હતી ચૂંટણી પંચે. બસ ચૂંટણી રાજકીય પક્ષ કે એટલે આપી દેવાની ચૂંટણી, એવું કેવી રીતે બને? જો મિટિંગ કરી હોત તો ચૂંટણીઓ આપવાની આવશ્યકતા જ નથી. 5 વર્ષ શાસન કરવા વાળો 2 વર્ષ વધારે કરે તો શું ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી. પણ ચૂંટણી પંચે હેલ્થ સાથે બહુ અને એને મદ્રાસ કોર્ટમાં અરજી કરી કે મારી આબરૂનું શું? ભાઈ તારે આબરૂ છે જ નહીં. ચૂંટણી પંચની આ દેશમાં ઓટોનોમસ બોડી તરીકે કોઈ આબરૂ હોય એવું મને ક્યાં છેલ્લા 2 વર્ષમાં દેખાતું નથી. એટલે ચૂંટણી પંચે પોતાનું જે સ્ટેન્ડ છે આ દેશના નાગરિકોના હિતમાં, મતદાતાઓના હિતમાં અને એક ઓટોનોમસ બોડી તરીકે કોઈ પક્ષપાત વગર, કારણ કે ચૂંટણી પંચ ઓટોનોમસ બોડી હોવાને કારણે કોઈ પણ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે અપક્ષ હોય એની સાથે એ ભેદભાવ ન કરી શકે, પણ ભેદભાવ પૂર્ણ વ્યવહાર. બીજું, ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી કરાવે છે ત્યારે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવા માટે જે સ્ટેપ લેવા જોઈએ એ સ્ટેપ એ ક્યારેય લેતું નથી. એના કારણે થાય છે શું કે એ કમ્પેર કરે છે, કમ્પેર કરીને છોડી મૂકે છે. તમે જુઓ ચૂંટણી બોગસ મતદાન વગેરેમાં લોકો પકડાય છે તો 2 આના પકડાય, 3 આના પકડાય, 5 એને છેલ્લે છોડી દે છે. એટલે જે ચૂંટણી પંચે જે સ્ટેપ લેવા જોઈએ આ દેશમાં ચૂંટણી પંચ જે રીતે કામ કરી રહ્યું છે એનું કારણ બીજું એવું છે કે આ દેશમાં જે લોકશાહી જેને આપણે કહીએ છીએ ને કે લોકો વડે, લોકો માટે ને લોકોથી ચાલતી સરકાર હોય, આ દેશમાં ક્યારેક પક્ષશાહી હોય છે, ક્યારેક અમલદારી હોય છે, અમલદારશાહી હોય છે, ક્યારેક તાનાશાહી હોય છે. લોકશાહી ક્યારેય હોતી નથી. લોકોનો કોઈ મત જ નથી. લોકોની પાસે જે પ્રમાણે જે પક્ષવાળા છે એટલે ચૂંટણી પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ છે, અને બીજું અને સરકાર ચૂંટાયેલી સરકાર છે, અને ત્રીજું અધિકારીઓ છે એમની પાસે જે પાવર છે ડિલે કરવાનો પાવર છે, ડિસ્ક્રિમિનેશન ભેદભાવ કરવાનો પાવર છે અને ડિસ્ક્રિશનરી પાવર છે. એનો જે દુરુપયોગ એ કરે છે ને એને સજાઓ નથી થતી. એટલે મતદાતાનું અથવા તો નાગરિકોનું, જનતાનું એને સાંભળવાની જરૂર જ નથી. એ જે કરે એ માન્ય થાય છે. એટલે આ દેશની લોકશાહી વ્યવસ્થામાં જે રીતે બાકીની સરકારો અથવા તો બાકીની જે બોડીઓ કામ કરે છે અને નાગરિકો માટે કોઈ કામ થતું નથી, એવી રીતે ચૂંટણી પંચ પણ આ કરી રહ્યું છે. એટલે ચૂંટણી પંચ સામે બહુ મોટી આ ફટકારની બહુ વહેલી જરૂર હતી. ખૂબ મોડો થઈ રહ્યો છે અને કોર્ટો જે પ્રમાણે એને ફટકાર કોર્ટને ખબર પડે છે. એક અપડેટ ઉપર નજર કરી લે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી 8 બેઠક પર આગળ ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડ આપને બતાવ્યા. બાંકુરા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી આગળ હતી, પણ અત્યારે ટીએમસી 8 બેઠક પર આગળ ચાલી રહી છે. એટલે કે જે પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસ અને મમતા દીદી પર જે ભરોસો છે તે આવતો જોવા મળી રહ્યું છે. કારણ કે બાંકુરા બેઠક પર તો ભારતીય જનતા પાર્ટીની બળદ જોઈ, પરંતુ અત્યારની સ્થિતિ કંઈક એવી છે કે ટીએમસી પાસે છે 9 અને બીજેપી ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 4 બેઠકો પડી છે. જો કે આ જે આંકડાઓ છે તે બદલાતા રહેશે, તે પણ અહીં જણાવવાનું રહેશે. આસામની વાત કરી લઈએ, ભારતીય જનતા પાર્ટીના ફાળામાં 3 બેઠક, કોંગ્રેસમાં 3 છે. આ તરફ પુડુચેરીની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ ટ્રેન્ડ્સ ત્યાંથી સામે આવ્યા નથી, પરંતુ જેમ જેમ મતગણતરી અને આંકડાઓ સામે આવતા રહેશે તેમ પણ આપના જણાવતા રહીશું. ફરી એક વખત અપડેટ કહી દઈએ. પશ્ચિમ બંગાળમાં ટીએમસી 9 બેઠક પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ખાતામાં અત્યારે 4 બેઠક મળી છે. જી બિલકુલ સુભાષભાઈ. માનસી, બહુ જ સાચી વાત છે કે જે રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે અને બીજેપી પાછળ ચાલી રહ્યા છે, લગભગ આ જ ચિત્ર તમને છેક સુધી જોવા મળશે એવું આપણે અત્યારે કહી શકીએ એમ છે. કારણ કે જે રીતના પ્રી પોલ્સ આપણી સામે આવ્યા છે એ પ્રી પોલ્સને જોતા આ પરિણામો લગભગ આ જ રીતે રહે એવું બને. કારણ કે એવું કહેવાય છે કે
પશ્ચિમ બંગાળમાં ગ્રામ્ય વિસ્તારોમાં મમતા બેનર્જીની સરકારે ઘણું કામ કર્યું છે અને શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તાર પર એનો ઇમ્પેક્ટ વધારે છે. રાજુભાઈ, તમે શું કહેશો પશ્ચિમ બંગાળના પરિણામોમાં? કારણ કે હજુ સુધી એકે વાર ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી નથી, એટલે એને ત્યાં કામ કરવાની કોઈ તક મળી નથી. એટલે એ જોતા મમતા બેનર્જીને ટક્કર આપવી એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ કપરું કામ છે પશ્ચિમ બંગાળમાં. સાહેબ, આપ પણ જાણો જ છો કે 2016ની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 3 સીટો હતી, એટલે કે 10.3% જેટલો જ શેર ફાળો હતો અમારી પાસે. પણ આ વખતે જે પ્રમાણે ત્યાં લોક જુવાળ અને મમતા દીદીના શાસનના જે કુશાસનના જે પરિણામો ત્યાં આગળ આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને વક્રલો નફો જ છે ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ લોકો માત્ર નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે, જે રાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે જે નરેન્દ્રભાઈનું વર્ચસ્વ વધી રહ્યું છે, એ જોઈને ત્યાંના લોકો વોટ આપશે. અને આ વખતે અમે મેક્સિમમ સીટો ઉપર, જેમ એ લોકો નરેન્દ્રભાઈએ કીધું છે કે 200 સીટ તો ભારતીય જનતા પાર્ટીની આવશે જ, તો લગભગ તમે બપોર સુધીમાં જોઈ શકશો કે અમે એ આંકડો સર કરી દઈશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ત્યાં બેસશે. જી બિલકુલ. વાસુદેવભાઈ, આપની પાસે આવું છે. પશ્ચિમ બંગાળની વાત તો આપણે કરી જ રહ્યા છે, કારણ કે આ વખત એવું લાગે છે કે સૌથી વધારે ફોકસ આ જ બેઠક ઉપર રહેશે પશ્ચિમ બંગાળની અંદર. પરંતુ અસમ, બીજા અન્ય 4 રાજ્યોની પણ ચૂંટણીનું પરિણામ આવવાનું છે. અસમની અંદર જો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ વખતે અસમમાં પણ સારું એવું ધ્યાન ભારતીય જનતા પાર્ટી આપ્યું. સર્વાનંદ સોનોવાલ, શું લાગે છે કે હેમંત બિસ્વ શર્માને આ વખતે ટિકિટ આપી શકાય કે કેમ? કારણ કે સૌથી સારું કામ તેમણે આ વખતે પણ કર્યું છે. જો કે મુખ્યમંત્રીની જાહેરાત કોણ થશે તેવું જાહેરાત ન કરી આ વખતે અસમમાં. વાત રહી પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સોશિયલ મીડિયા, આપણે જો સોશિયલ મીડિયાનો અભ્યાસ કરીએ છીએ તો ધ્યાનમાં આવે છે ક્યાંય ભારતીય જનતા પાર્ટીને માટે કોઈ સારું બોલતું હોય એવું ક્યાંય ધ્યાનમાં આવ્યું નથી. બીજી વાત એવી છે કે આમાં જે રોલ છે, જેમ સત્તા પક્ષનો હોય છે, વિપક્ષનો હોય છે, એવી રીતે ચૂંટણી પંચનો પણ બહુ મોટો રોલ હોય છે. જો ચૂંટણી પંચ એક પાર્ટી તરીકે ચૂંટણીમાં લડી હશે તો મને એવું લાગે છે કે ઈવીએમ ખેલ કરી જશે. બાકી તો સાધારણ રીતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટેન્ડ છે સ્થાનિક પક્ષ તરીકે, ધારો કે સંસદમાં રિઝલ્ટ જુદા આવતા હોય છે અને સ્થાનીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટીની 3 બેઠક વાળી પાર્ટી એમ કે અમે 200 સીટો લાવીશું તો અતિશયોક્તિ જેવું દેખાય છે. બીજું ત્યાંના લોકો જે કહે છે દીદી સિવાય કઈ સંભળાતું નથી. અને બીજું પશ્ચિમ બંગાળમાં સાધારણ રીતે લોકો જે છે એનું આપણે એજ્યુકેશન ગણીએ, સમજણ ગણીએ તો એ બહુ ઊંચી ગણાય છે. આઝાદીના આંદોલન વખતે પણ એનો રોલ આપણને ખબર છે. એટલે ત્યાંના લોકો અભ્યાસુ છે. આપણે ગુજરાતમાં જે સ્થિતિ હોય છે કે હૈસો હલ્લો હલ્લો, એવું પશ્ચિમ બંગાળમાં ઓછું થાય છે. એટલે પશ્ચિમ બંગાળના લોકોની જે સૂઝબૂછ છે, જે એની પોતાની શાસન પ્રત્યે જે કે એને જે જોઈએ છે, એને માટે એનો આંક ઊંચો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ખૂબ બળ કર્યું. જે રીતે ઇલેક્શન ગોઠવાયું 7, 8, 9 તબક્કા, એટલે જે તબક્કા જે રીતે ગોઠવ્યા ઇલેક્શન કમિશને, અને પછી તમે જુઓ કોરોનાનો આટલો મોટો દેશમાં પ્રકોપ હોવા છતાં પણ કોંગ્રેસે દરખાસ્ત કરી કે બાકીને એક સાથે કરાવી દો અને એક સાથે ચૂંટણી કરાવી શકે એવું હોવા છતાં પણ એમને તબક્કાવાર જ ચૂંટણી કરી. એટલે ચૂંટણી પંચ જે નિર્ણયો કરે છે એ બહુ મોટું. આપણે ગુજરાતમાં જોયું ગાંધીનગરની જે ચૂંટણી હતી, લોકોએ કીધું એટલે એને બંધ રાખી, પણ ચૂંટણી પંચને પોતાને અકલ નથી, એટલી સૂઝબૂછ નથી કે એ પોતે સમજીને વિચારીને આ જે ચૂંટણી છે એ બંધ રાખે, અથવા તો સ્થાનિક લોકોને પૂછે, અથવા તો મેડિકલના લોકોની સાથે ચર્ચા કરે અને પછી નિર્ણયો કરે. બધી ના ખબર પડતી હોય, આપણે માની લઈએ છીએ કે આઈએએસ અધિકારી હોય એટલે એનામાં જે વિષયનું જ્ઞાન હોય એટલું જ હોય, બધું ના હોય, પણ જે તે નિષ્ણાત લોકોની સાથે મીટિંગ કરીને નક્કી કરવું જોઈએ. એટલે પશ્ચિમ બંગાળમાં જે રીતે એમને ચૂંટણીઓ કરાવી છે ચૂંટણી પંચે, એ તો સ્વાભાવિક છે, સીધી જ જે કેન્દ્રની સરકાર જેની છે, જે પક્ષની, એની ફેવર કરવા ગોઠવાયું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે કુલ મળીને બંગાળને લોકો, મતદાતાઓ એ તૃણમૂલની તરફેણમાં લાગે છે. આસામની સ્થિતિ તમે જે પૂછી છે તો આસામમાં કટોકટી છે.
અત્યારે પણ તમે જોયું જે તમે રુઝાન બતાવ્યા છે એમાં પણ બંનેની 3-3 સીટ બોલે છે. એટલે અને આખા દેશની જે સ્થિતિ હતી, કોરોના કાળની જે ભયંકર સ્થિતિ હતી, એની પહેલા મતદાન થયું છે. બાકી પછી મતદાન થયું હોત તો કદાચ આનાથી વિપરીત પરિણામ હોવાની સંભાવનાઓ પૂરેપૂરી હતી. એટલે દેશમાં જે રીતે સરકારો વર્તી રહી છે, મારે જે વિશે કહેવું છે એ છે કે જે રીતે સરકારો સામાન્ય પ્રજાજનની ચિંતા કરવાને બદલે પોતાના પક્ષની અને ફરી સત્તા બનાવવાની જે ચિંતા કરે છે, અને વડાપ્રધાન થઈને 18 રેલીઓ પશ્ચિમ બંગાળમાં કોરોના કાળમાં લાખો લોકોની મેદની ભેગી કરીને કરે, એટલે સ્વાભાવિકપણે કોઈને પણ પ્રશ્ન થાય કે આવું શા માટે કરે છે? સત્તા માટે. એટલે કહેતા હોય છે, મેં એવું સાંભળ્યું પણ છે, રાજકીય પક્ષના લોકો કહેતા હોય છે કે ભજન મંડળી નથી ચલાવતા. ભાઈ, તમે એ વાત સાચી છે કે ભજન મંડળી નથી ચલાવતા, એનો અર્થ એવો નથી કે તમે નાગરિકોને, મતદાતાઓને, પ્રજાજનોને, જનતાને તમે ઠેકાણે પાડીને તમે સત્તા મેળવો અને ભોગવો અને ભ્રષ્ટાચાર કરો. એટલે કુલ મળીને રાજકીય પક્ષોની જે માન્યતા છે એમાં બદલ કરવાની જરૂર છે. એ નહીં બદલે તો મને એવું લાગે છે કે હવે મતદાતા એ મૂડમાં આવી ગયો છે કે રાજકીય પક્ષોનું આ દેશમાં શાસન હવે પૂરું થવું જોઈએ. મતદાતાઓ પોતાના હાથે આ આગળ કામ વધારે અને ઉમેદવાર નક્કી કરી અને એને ચૂંટે. જી વાસુદેવભાઈ, તમને શું લાગે છે, એક તરફ એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર મમતા દીદીએ ફેસ કરવાનું આવશે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો એવો સતત આક્ષેપ છે કે બંગાળમાં લો એન્ડ ઓર્ડર જેવી કોઈ સિચ્યુએશન નથી, તો આ બંને વચ્ચે મમતા કેટલી અંશે મેદાન મારશે આજે? એમાં એવું છે કે ધારો કે બિહારમાં નીતિશ કુમાર આવ્યા તો બિહારમાં જે સ્થિતિ હતી એમાં એમની જે ગુંડાગીરી સાફ કરી, એવી રીતે યોગી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે પણ જે રીતે ગુંડાગીરી સામે જે કામ કરે છે, એટલે એમને છે ને એન્ટી ઇન્કમ્બન્સી જે નડે છે ને એ ખૂબ લાંબા સમય પછી નડે છે. એ 10-15 વર્ષ સુધી તો એને લોકો એટલા માટે મોકો આપે છે કે લોકો ગુંડા તત્વોથી કંટાળી ગયેલો છે. પશ્ચિમ બંગાળમાં જે સ્થિતિ હતી, ભલે ખુલ્લી કદાચ ના હોય પણ ત્યાં સામ્યવાદીઓનું જે શાસન હતું એમાં ગુંડાગર્દી સિવાય કઈ હતું જ નહીં. અને એને જે રીતે મમતાએ નાખ્યું, ભલે કદાચ ગુંડાગર્દી પોલિટિકલ પાર્ટીઓ હોય છે અને મમતાની પાર્ટીમાં પણ હશે ગુંડાઓ, એની ના નથી, પણ શાસન જે પ્રમાણે ગુંડા તત્વોને ઝેર કરે છે, ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ પણ જ્યાં જ્યાં એમને સત્તાઓ મેળવી છે ત્યાં એમને બધા જ જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ વાળા છે એનો બચાવ જ કર્યો છે. પણ જેને બચાવ કદાચ બધાનો ન કર્યો હોય પણ મોટા ભાગના ગુંડાઓને સાફ કર્યા હોય, એટલે મમતા દીદીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કહે છે એવું એન્ટી ઇન્કમ્બન્સી નડવાની સંભાવના ઓછી છે. અને મમતા પોતે સ્લીપર પહેરીને ફરે છે સાહેબ, લોકોની વચ્ચે જાય છે, લોકોના કામ કરે છે, બધાને સાંભળે છે. એટલે એમાં અભિમાન, ઘમંડ આ તે વગેરે સત્તાનો ક્યાંય નથી દેખાતો. હા, કદાચ વ્યક્તિગત રીતે બહુ જ એમની પોતાની જે આખી પદ્ધતિ છે કામ કરવાની એવું લાગે, પણ પ્રજાજન સાથે એમનો જે વ્યવહાર છે એ વ્યવહાર કોઈ અભિમાન અથવા તો કોઈને ન કરવું એવું. એટલે એન્ટી ઇન્કમ્બન્સી મને એવું લાગે છે કે હજુ એની મુદત પશ્ચિમ બંગાળમાં મમતા માટે આવી નહીં હોય. આપની જે વાત છે તેની સાથે સાથે અપડેટ પણ આપના સુધી પહોંચાડે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે નેક ટુ નેક ફાઇટ છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે જે આંકડો સામે આવ્યો છે, 50 બેઠકનો ટ્રેન્ડ આપણી સામે છે, જેની અંદર 50 થી વધુ બેઠકોનો ટ્રેન્ડ આપણી સામે આવી ચૂક્યો છે. 28 અને 27, ટીએમસી 27 જ્યારે કે બીજેપી 28, પરંતુ કટ ટુ કટ આ બંને આંકડાઓ ચાલી રહ્યા છે. બંગાળમાં 50 બેઠકનો શરૂઆતી ટ્રેન્ડ, જેની અંદર આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 બેઠક પર, ટીએમસી અત્યારે 27 બેઠક પર, પરંતુ ટીએમસી અને બીજેપી વચ્ચે જે ટક્કર છે તેને જોતા લાગી રહ્યું છે કે આ ટક્કર છેક સુધી રહી તો પછી પરિવર્તન આવશે કે પછી ખેલા હોબે હોશે. આ સાથે જ આગળ વધીશું અને અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. તમામ આંકડા, જે આંકડાઓની વચ્ચે, જે મતગણતરીની વચ્ચે અત્યારની જે સ્થિતિ સર્જાઈ છે પશ્ચિમ બંગાળ અને ભારતીય જનતા પાર્ટી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના રાજ્યોના પરિણામ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું વિરામ માટે.